22 તારીખના રોજ અહીંયા ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો કે 18/8ના રાત્રિના રોજ જે ફરિયાદી હતા દિનેશભાઈ દેસાઈ તેમના ઘર આગળ વિજય દેસાઈ તેના માણસો સાથે હથિયારો સાથે ગાડીઓ લઈને આવેલો હતો, જે બાબતનો એનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થતા તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તે લોકો જે ગાડી લઈને આવ્યા હતા તેવા 5 4 વ્હીલર તેમજ મોબાઈલ અને લોખંડની પાઇપ અને હથિયારો। અમદાવાદના જાણીતા ગાયક આવ્યા વિવાદમાં વિજય સુવાળા અને દિનેશ દેસાઈનો વિવાદ ગાજ્યો। ગાયક કલાકાર વિજય સુવાળા સહિતના આરોપીની ધરપકડ। ઓઢવ પોલીસમાં વિજય સુવાળા સહિતના લોકો સામે ગુનો દાખલ। વિજય સુવાળા અને દિનેશ દેસાઈ વચ્ચે સમાધાન થયાની વાત। અમદાવાદના ભાજપના આગેવાન અને જમીન દલાલ દિનેશ દેસાઈ અને જાણીતા ગાયક કલાકારનો વિવાદ ગાજવા પામ્યો છે। વિજય સુવાળાના 30 જેટલા માણસો દ્વારા લાકડી જેવા સાધનો લઈ દિનેશ દેસાઈની ઓફિસે પહોંચતા અનેક વિવાદ સામે આવ્યા હતા। આ મામલે અમદાવાદ ઓઢવ પોલીસમાં વિજય સુવાળા સહિત 30 લોકો સામે ફરિયાદ નોંધાતા અનેક ચર્ચા ઉઠવા પામી હતી। અમદાવાદ ઓઢવ પોલીસમાં ગાયક કલાકાર વિજય સુવાળા સહિતના આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી, જ્યારે આ મામલે સમાધાન થયાની વાત પણ સામે આવી રહી છે। જો કે પોલીસે ભાજપ આગેવાન દિનેશ દેસાઈની ફરિયાદ મામલે ગંભીર બની ધરપકડ કરી હતી, જ્યારે ઘણા સમયથી ચાલતા વિવાદથી સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જ્યારે હાલ આ મામલે સમાધાન થયાની વાત સામે આવી રહી છે। આજ રોજ હું વિજય સુવાળા તારીખ 28/8/2024 ના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે। તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં।